પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે માલાખીના પુસ્તકની અંદર બીજા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ અને તમને બધાને બાઇબલ અભ્યાસની સંગતમાં તમારો આવકાર કરું છું. અને ગયા ગુરુવારે આપણે માલાખીના પુસ્તકમાં પહેલો અધ્યાય આપણે જોઈ ગયા અને આજે આપણે બીજો અધ્યાય જોવાના છીએ. અને એટલે હું આશા રાખું છું કે તમે બધા બાઇબલ અભ્યાસમાં રસ ધરાવો છો, વાંચો છો, અભ્યાસ કરો છો અને તમે તમારી રીતે પણ અભ્યાસ કરજો. મજા આવશે, આનંદ થશે અને આ પુસ્તક પણ આપણને ઘણું બધું શીખવશે અને ઈશ્વર આપણી સાથે વાત કરે છે અને આ પુસ્તકનું મનન કરવું, અભ્યાસ કરવો એ ઈશ્વર આપણને શીખવે છે. હે ને? તો આપણે આવો આ સમય અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં ઈશ્વરની સહાય માગીએ, પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, તમારું પવિત્ર વચન શીખવા, સમજવા, એના પર જીવવા અમને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણે માલાખીના પુસ્તકની અંદર પહેલો અધ્યાય જોઈ ગયા અને એ અધ્યાયની અંદર આપણે જે ડાયલોગ અથવા વિવાદ જે આપણે જોયો, એક પ્રેમના સંબંધમાં વિવાદ આપણે જોયો. હે ને? કે એ બધા એવું પૂછે છે કે કઈ બાબતે તે અમારા પર પ્રીતિ રાખી છે, કે પ્રેમ રાખ્યો છે, એના સંબંધી એક વિવાદ આપણે જોઈએ છે. અને બીજો વિવાદ એ આપણે જોઈએ છે માન અને સન્માનનો, નહીં? અને એ લોકો ઈશ્વરને સન્માન આપતા નથી, માન આપતા નથી, એ પણ આપણે જોયું. અને આજે આપણે આગળની બાબતોમાં અભ્યાસમાં જવાના છીએ. એટલે માલાખીના પુસ્તકની અંદર બીજા અધ્યાય 1 થી જે 9 કલમો છે એની અંદર આપણે જો જોઈએ તો ઈશ્વરનો જે લોકો સાથે વિવાદ છે, એટલે કે આ ત્રીજો વિવાદ, પહેલો વિવાદ, બીજો વિવાદ, આ ત્રીજો જે વિવાદ ડાયલોગ છે એ ઈશ્વરનો લેવી અથવા યાજકો અને એના સેવકો જે છે મંદિરની અંદર સેવા બજાવે એમની સાથેનો આ ઈશ્વરનો વિવાદ છે. અને આ વિવાદની અંદર જો આપણે જોઈએ તો ઈશ્વર જાણે કે એમને ચેતવણી આપતા હોય એ પ્રમાણે આપણે અહીં આગળ જોઈએ છે કે ઈશ્વર એમને ચેત કરે છે, ચેતવણી પણ અગાઉ આપી છે. અને અત્યારે પણ જ્યારે કહી રહ્યા છે ત્યારે એવું કહે છે કે ગૌરવ આપવાનું સાંભળશો, તમારા અંતઃકરણમાં ઠસાવશો. અને આ બાબત એમને કરવાની હતી અને ઈશ્વર એમને શીખવે છે કે તમે એ ઈશ્વર તરીકે એમને ગૌરવ જે ઘટે છે એ તમે યાજકો લેવી છો, એના માટે અલગ કરવામાં આવ્યા છે, પસંદ કરવામાં આવ્યા છે અને એ જળવાય એ તમારું ધ્યાન રાખવાનું છે. એટલે અંતઃકરણમાં તમે ઠસાવો. પણ શું છે કે જો આવું નહીં કરો, જો તમે ગૌરવ આપવાનું સાંભળશો નહીં, તમારા અંતઃકરણમાં ઠસાવશો નહીં, તો શું થશે? અને તો ઈશ્વરનું વચન કહે છે કે હું શું કરીશ? શાપ મોકલીશ. આશીર્વાદો જે તમને આપ્યા હશે ને એને ઈશ્વર શ્રાપરૂપ કરી નાખશે. અને આ વાત બહુ ચોક્કસ છે કે આપણે ઘણી બધી વખત ખોટી ભ્રમણામાં જીવતા હોઈએ છીએ અને ઘણી બધી વખત આજે આ પરિસ્થિતિ સેવકો તરીકે, ઈશ્વરના લોકો તરીકે અને ઈશ્વરના મંદિરની અંદર સેવા બજાવનાર લોકો તરીકે પણ આ ચેતવણી આપણે બધાના માટે છે કે ઈશ્વરનું ગૌરવ જળવાય અને આપણે એના વિધિઓ, એના નિયમો, એની પવિત્રતાને આપણે આપણા અંતઃકરણમાં ઠસાવી રાખીએ અને એવું કરવાનું આપણે યાદ રાખીએ. અને ઈશ્વરે આ પ્રજાને, આ લોકોને જે એમની સાથે વાત કરતા કહે છે કે હું તો કંઈ શાપરૂપ કરી ચૂક્યો છું. કેમ? કારણ કે તમે અંતઃકરણમાં ઠસાવતા નથી. અને એટલે ઈશ્વર એવું કહે છે કે તમને અપમાન સાથે બહાર કાઢી મૂકવામાં આવશે. માન સાથે નહીં પણ અપમાન સાથે બહાર કાઢી મૂકવામાં આવશે. તમારી વિદાયગીરીની બધી વાત નહીં, પણ અહીંયા આગળ કશું થશે નહીં, તમને અપમાન સાથે. એટલે જો તમે વાંચો બાઇબલ તો બહુ જોરદાર રીતે લખે છે. તમે જો વાંચો 3જી કલમ તો લખ્યું છે કે તમારે લીધે તમારા હાથને હું નિર્બળાઈ કરીશ. અને 3જી કલમ જો તમે વાંચો તેમાં એવું લખ્યું છે કે ને તમારા મુખો ઉપર છાણ, એટલે તમારી યજ્ઞોના પશુઓનું છાણ ચોપડીશ અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં. કેટલું મોટું અપમાન! હે ને? આવી રીતે ઈશ્વર ગુસ્સે થાય તો આવું પણ કરે. હે ને? અપમાન પણ સાથે તમને કાઢી પણ મૂકે કે જેને યોગ્ય તમને ગણવામાં આવ્યા, જેને માટે પસંદ કરવામાં આવ્યા, પણ તમે એને યોગ્ય થયા નહીં. કારણ કે એ કરાર ઈશ્વરે સ્થાપેલો. કારણ કે આપણે જો જૂના કરારની અંદર જોઈએ તો ઈશ્વરે તો એ બાબત હતી કે ભાઈ પ્રથમ જનિતને પસંદ કરવામાં આવે, પણ ઈશ્વરે લેવીઓને પસંદ કર્યા. હે ને? કારણ કે જૂના કરારની અંદર આપણે જોઈએ છે કે ઈશ્વરે મિસરમાંથી જ્યારે એમને કાઢ્યા એ પૂર્વે શું થયું હતું કે પ્રથમ જનિત બધાને મારી નાખવામાં આવેલા, પણ ઇઝરાયેલીઓના જે પ્રથમ જનિત હતા એમને બચાવવા બધાને એ બચી ગયા.
અને કારણ કે એ લોહીના લીધે હે ને કે એમણે 12 શકો પર લોહી લગાવેલું, અને એટલે ઈશ્વરે એ પ્રથમ જનિતોને પસંદ કર્યા છે. પણ છતાંય પ્રભુનું વચન એ કહે છે કે મેં લેવીઓને કહે છે કે પસંદ કર્યા, એમને અલગ કર્યા. અને ઈશ્વરનો આ જે કરાર સ્થાપવાનો જે ઈરાદો હતો એ શું હતો? જીવન અને શાંતિ આપવાનો હતો. અને ઈશ્વર આ શાંતિ અને જીવનની વાત કરે છે. અને આજે એ આપણે સમજવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે એ જીવન એ આપણને આપવામાં આવ્યું છે. શાંતિની વાત અને સુવાર્તા આપણને આપવામાં આવી છે. અને એટલે આપણે શાંતિપ્રિય લોકો તરીકે, ઈશ્વરના લોકો તરીકે આપણે ઓળખાઈએ છીએ. ત્યારે આ બાબત હંમેશા યાદ રાખીએ કે આપણે જીવન અને શાંતિ મળી છે જેના તરફથી, એ ઈશ્વરનો ઈરાદો અત્યારનો નથી, બહુ પહેલાંથી આ ઈરાદો ઈશ્વરનો હતો, પણ આ લોકોએ એને વળગી રહ્યા નહીં. અને ઈશ્વર એ યાજકો વિશે એવું કહે છે કે ઈશ્વરના દૂત છે અથવા સંદેશવાહક છે. અને એટલે ઇસ્રાયેલ વિશે એવું કહે છે કે પહેલાં કેવા હતા આ લોકો. અને એટલે ઈશ્વર સાક્ષી આપે છે, જણાવે છે કે આ પહેલાં આ લોકો કેવા હતા. તો કે છે મારી બીક રાખતા હતા, મારા નામથી ડરતા હતા, મુખમાં સત્ય નિયમય હતો, હોઠોમાં કશો અધર્મ નહોતો માલુમ પડતો, શાંતિ અને પ્રમાણિકપણાથી ચાલતા હતા, અને ઘણાઓને દુરાચારથી ફેરવ્યા. આ લોકોએ આવું કર્યું. અને તે સમયે કહે છે કે ઈશ્વરની જે પવિત્રતા છે એને જાળવવા, પાળવા અને પડાવવાનું એ આ કામ યાજકો બહુ ધ્યાનથી અને બહુ ચોક્કસતાથી કરતા હતા. એટલે ઈશ્વરથી બીતા હતા અને એના નામથી બીતા હતા. અને કહે છે આ લોકો એ રીતે વર્તા હતા. પણ અત્યારની આ જે માલાખીના સમયની જે પરિસ્થિતિ છે, એટલે ઈસવીસન પૂર્વે 5મી સદીની વાત જે લખે છે ત્યારે કહે છે કે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે માર્ગમાંથી આ બધા લોકો ભટકી ગયા છે. અને એટલી હદ સુધી કે ઘણાઓને નિયમ સમજાવવામાં ઠોકર પણ ખવડાવી. કેમ ઠોકર કેમ ખાવાનું થાય? કારણ કે એ જ પોતે એ નિયમ પ્રત્યે વફાદાર ના હોય તો આ થાય. અને લખ્યું છે કે લેવીના કરારનો પણ ભંગ કર્યો છે અને એમણે એ રીતે વર્ત્યા છે. અને ચોથી બાબત કે નિયમ સમજાવવામાં મુખની શરમ રાખે. બાઇબલ છે એ કોઈ શરમ રાખતું નથી, સાચું સત્ય અને પવિત્રતા એને પકડી રાખે છે. અને પણ અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આ લોકોના વિશે લખવામાં આવ્યું છે કે મુખની શરમ રાખી છે. અને આજે પણ આ મુખની શરમ એ ચારે બાજુ ચાલી રહી છે, પણ ઈશ્વર એ ચલાવી લેવા માગતા નથી. અને એટલાને માટે એ યાજકો અને ઈશ્વરના સેવકો તરીકે આ બાબતને બહુ ધ્યાનથી સમજી લેવાની જરૂર છે કે માર્ગમાંથી ભટકી ગયા તો પાછા વળીએ, ઠોકર ખવડાવી છે તો પાછા વળીએ, કરારનો ભંગ કર્યો છે ફરી પાછા આવીએ અને કરારનો જે ભંગ કર્યો છે હવે કરાર પાડવાનું શીખીએ. અને નિયમ સમજાવવાનું જે મુખની હજુ પણ શરમ રાખી છે તો હવે છોડી દઈએ, કારણ કે ઈશ્વર ન્યાયી છે. અને એટલાને માટે ઈશ્વર તમારા દ્વારા વાત કરે છે. કારણ કે આપણે જોયું ને અહીં આગળ જે ઈશ્વર શું કહે છે કે યાજક એ ઈશ્વરનો દૂત છે, સંદેશવાહક છે, તેની જવાબદારી પણ એ બને છે કે એ પ્રમાણે એ વર્તે. અને એ તમે જો 7મી કલમમાં જો લખ્યું છે છેલ્લા ભાગમાં, કેમ કે તે સૈન્યોના દેવ યહોવાનો દૂત છે. અને એટલે જો આટલી મોટી જવાબદારી અને ઈશ્વરનું નામ તમને મળ્યું હોય તો પછી તમે એ ભટકી જાઓ, કરારનો ભંગ કરો, એ ચાલે નહીં. અને એટલાને માટે આ કારણના લીધે એવું લખવામાં આવ્યું કે સર્વ લોકોની નજરમાં આ લોકોને શું કરે? તિરસ્કાર પાત્ર કરી નાખ્યા અને એમને અધમ કરી નાખ્યા. કારણ કે આમની તો એક સમય કેવી પરિસ્થિતિ હતી કે બહુ મોટું માન પાન અને કહે છે કે અદબ હતી. પણ હવે ઈશ્વર કહે છે કે બધાની નજરમાં તિરસ્કાર પાત્ર કરી નાખ્યા છે. અને આ હાલત એ તે સમય હતી, કદાચ હું માનું છું ત્યાં સુધી અત્યારે પણ સેવકો, યાજકો, મંદિરની અંદર સેવા બજાવનાર આગેવાનો બધાની પણ પરિસ્થિતિ આજે આ જ છે કે એમણે એ વળગી ના રહ્યા અને ઈશ્વરની નજરમાં કદાચ તિરસ્કાર પાત્ર ઠર્યા હોય, અધમ બન્યા હોય એવી હાલત આજે જોઈ રહ્યા છે. ઈશ્વર ન્યાય કરે અને આપણે એ બાબત બહુ સારી રીતે સમજીએ પણ છીએ. હવે આગળનો જે વિવાદ, 3 વિવાદ આપણે જોયા અને અત્યારે હવે આ ચોથો વિવાદ જે ઈશ્વર પ્રત્યે બેવફાઈનો જે વિવાદ છે કે ઈશ્વરે જે નિયમો આપ્યા અને ઈશ્વરે જે બાબતો કીધી એનાથી વિરુદ્ધની બાબત. પહેલી બાબત જે છે કે એક અવિશ્વાસ સાથે લગ્ન. આ ઈશ્વર પહેલેથી એ આ પ્રજાને ના પાડેલી કે તમે અવિશ્વાસી અને વિશ્વાસ સાથે કશો સંબંધ હોય નહીં. છતાંય આ લોકો શું કરતા હતા? લખ્યું છે પ્રમાણે પારકા દેવની દીકરી સાથે તેઓ લગ્નો કરતા હતા અને એનું પરિણામ
એ તો અઘરું જ આવે, કઠણ જ આવે, આપણે સમજીએ છીએ. અને સુધારવું અને ફરીથી વિશ્વાસમાં લેવું એ બહુ અઘરું છે. અને એના કારણે ઘણી ભયંકર પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડે. અને ઈશ્વર એ પહેલેથી એ ભેળસેળ માગતા નહોતા. ઈશ્વરના લોકો તમે છો, મારા લોક છો, પસંદ કરેલા છો, અને તમે બીજા પારકા દેવની સ્ત્રી લાવીને તમે એ કે છે જાણે ઈશ્વરને અપમાનિત કરતા હોય એવું લાગે, એવું થાય. અને એટલા માટે ઈશ્વર શરૂઆતથી જ ના પાડે કે તમે એવા લોકો સાથે લગ્ન. પણ આ લોકોએ ત્યાં આગળ એ પારકા દેવની દીકરીઓ સાથે લગ્નો કર્યા, એમની સાથે ભળ્યા, એમની સાથે રહ્યા, અને એમની સાથે સંબંધો બાંધ્યા, અને એમનાથી બાળકો થયા. અને ઈશ્વર કહે છે કે આ ભેળસેળિયું રાખી અને કહે છે કે ઈશ્વર સાથેનો જે શુદ્ધ અને પવિત્ર સંબંધ છે એ જાણે કે તોડી પાડ્યો. અને એટલે ઈશ્વર તો કહે છે કે ભાઈ તંબુઓમાંથી પણ કે તમને નાબૂદ કરશે. ઈશ્વર એ છે ને શિક્ષા આપશે, કારણ કે ઈશ્વર ન્યાયી છે, ચલાવી લે છે એવું નથી, જુએ છે, તક આપે છે, પણ તકનો અનાદર કરવામાં આવે ત્યારે ઈશ્વર નાબૂદ પણ કરે છે. અને આ જે પરિસ્થિતિ એ તે સમયની હતી કે આ લોકો અવિશ્વાસ સાથે સંબંધ, કારણ કે એમની સાથે મળી જવું, ભળી જવું, આકર્ષાઈ જવું, અને એ ઈશ્વરના પ્રત્યેની આસ્થાને કોઈ મહત્ત્વ આપતા નહોતા. ઈશ્વર શું ઈચ્છે છે, અને એટલાને માટે એ સમાજની અંદર એટલા ગળાડૂબ થઈ ગયા છે કે એ ઈશ્વર સાથેનો જે સંબંધ છે એની અંદર ઢીલાસ મૂકવા લાગ્યા. અને વાલાઓ, આ ઈશ્વર એ ચલાવી લેતો નથી. અને આજે ઘણા ઘરો એના કારણે તૂટ્યા પણ છે. અને આજે ઈશ્વર સાથેના સંબંધો એવા ઘરોની અંદર જો જોઈએ તો ખબર પડે કે કેવો છે. અને આ જે બેવફાઈ ઈશ્વર સાથે એમણે કરી. અને બીજી બાબત કે આ લોકો એ ઈશ્વર પ્રત્યે અને ઈશ્વર સાથેના સંબંધની અંદર એ આવા હોવા છતાંય અર્પણ આ કહે છે કે ઈશ્વરને આપવાનો પ્રયત્ન કરે, બધું જ કરી ચૂકે. અને એટલે જો તમે વાંચો તો એટલી હદ સુધી એ લોકો કરતા હતા 13મી કલમમાં કે વળી ફરીથી પાછું તમે એવું કરો છો, તમે યહોવાની વેદી આંસુથી, રુદનને નિશાથી ઢાંકી દો છો, જેથી તે તમારું અર્પણ હવે લેખાવતો નથી અને તમારા હાથથી તેને સ્વીકારવાને તે રાજી નથી. ઈશ્વર હવે એ તમારું અર્પણ સ્વીકારવાને પણ રાજી થતા નથી. તમને પ્રશ્ન થાય કે શા માટે આવું થઈ રહ્યું છે? એટલા માટે કારણ કે ઈશ્વર એ બીજો પણ એક તમારામાં જે બાબત છે એનાથી ઈશ્વર કંટાળે છે. અને ઈશ્વરને ગમતું નથી એ તો એ છે કે પત્ની સાથેના છૂટાછેડા. કારણ કે ચર્ચમાં જ્યાં લગ્ન કરાવીએ ને ત્યારે કહીએ કે તમારા બે વચ્ચે મંડળી પણ સાક્ષી, પ્રભુના સેવકો સાક્ષી છે, ને એનાથી વધારે ઈશ્વર સાક્ષી છે. અને ઈશ્વર આશીર્વાદ આપે છે. અને ઈશ્વરે આપેલા આશીર્વાદને ઈશ્વર વગર કોઈ છીનવી શકે નહીં. પણ તમે એમાંથી અલગ થવા માગો તો ઈશ્વર ચલાવી લેતા નથી. અને પ્રભુનું વચ્ચે કહે છે કે આ લોકો શું કર્યું કે તેને તે દગો દીધો છે, તે તારી સ્ત્રીને દગો દીધો છે. એટલે ઈશ્વર ચેતવણી આપે છે કે ભાઈ પત્ની સાથે કપટથી વર્તશો નહીં, ચાલાકી કરશો નહીં, ખોટી રીતે વર્તશો નહીં. તમારો પત્ની ત્યાગ હું ધિક્કારું છું. પ્રભુ કહે છે કે એવું ના માનશું હું ચલાવી લઉં છું. તમે પછી પત્ની ત્યાગ કરી ગમે તેટલા ઉપકારો કરો, ગમે તેટલી સારી સેવા કરો, ગમે તેટલી સારી પ્રાર્થનાઓ કરો, પણ ઈશ્વર કહે છે કે હું તો ધિક્કારું છું. અને પ્રભુ કહે છે કે પત્ની પર જુલમ કરનારને ધિક્કારો છો. એટલે ઈશ્વર એ સ્ત્રી પ્રત્યે એ આપણે જો જોઈએ અથવા ઈશ્વર એ સમાન બનાવ્યા છે. અને પ્રભુનું વચન તો હંમેશા કે જેવું પોતાના પર એવો તમે પડોશી પર પ્રેમ રાખો, તો આ તો તમારું પોતાનું છે, તમે એને કેટલો પ્રેમ કરવો જોઈએ. અને એટલે પ્રભુ વચન કહે છે કે એ જુલમ ચલાવી લેવામાં આવશે નહીં. કે હું ધિક્કારું છું ને, ઈશ્વર ધિક્કારે ને એટલે સમજી જવાનું કે તમારું આઈ બન્યું. અને એટલે ઈશ્વર એ ચલાવી લેતા નથી. અને ઈશ્વર એ કહે છે કે તમારા મન વિશે સાવધ રહીને કપટથી નહીં વર્તવાનું. તમને એવું લાગતું હોય કે ઈશ્વરને કશી ખબર પડતી નહીં, પણ તમારા મનમાં શું ચાલે છે એ કદાચ એ તમે એવું માનતા હોય કે મારા સિવાય બીજું કોઈ જાણતું નથી, પણ ઈશ્વર જાણે છે, સમજે તમારી કોઈ યુક્તિઓને સારી રીતે એને ખબર છે. અને એટલે ઈશ્વર બધું પારખે છે. એટલે સાવધાન રહેવાનું કે ઈશ્વરને બધું ખબર પડે છે. અને એટલાના માટે કપટથી વર્તવાની કોઈ પણ કોશિશ પણ નહીં કરવાની અને એમાં આગળ પણ વધવાનું નહીં. અને ઈશ્વર આ બંને બાબતો, એક કે તમે અવિશ્વાસી સાથે સંબંધ બાંધો છો અને જેની વિશ્વાસી સ્ત્રી છે અને જે તમારી સાથે છે તમે એની સાથે છૂટાછેડા કરો છો, એનાથી અલગ થવાના પ્રયત્નો કરો છો.
કારણ કે તે સમયની અંદર પાછું એવું હતું પણ ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા અને બધું, પણ ઘણા એવા પણ હતા એક જ સ્ત્રી સાથે લગ્ન કરીને વળગી રહેતા હતા, પણ એવા પણ આવા પુષ્કળ લોકો હતા કે જે આવી બધી બાબતોની અંદર એ પુષ્કળ ગરકાવ થઈ ગયેલા. અને એટલે ઈશ્વર એ એમની આ બેવફાઈ અથવા એમના લોકો સાથેના સંબંધો, પત્ની સાથેના સંબંધો એ જે છે એનાથી ઈશ્વર નારાજ છે કે તમે અન્ય સ્ત્રીઓ સાથે લગ્ન કરો છો અને તમે વિશ્વાસી સ્ત્રીઓ જે છે એની સાથે તમે સંબંધ રાખતા નથી. હા, એ પાછા છૂટાછેડાના અલગ નિયમો પણ છે કે એવા કઈ બાબતો છે જેના કારણે તમારે અલગ થવું. વ્યભિચારના પાપ સિવાય બાઇબલ કહે છે કોઈ રીતે તમે અલગ થઈ શકો નહીં. અને બાઇબલ તો એટલી હદ સુધી કે જેને ઈશ્વરે જોડ્યું છે તેને કોઈ માણસે તોડવાનું નહીં. આજે તો પૈસા લેવાય છે, મધ્યસ્થી થાય છે અને એવા લોકો પાછા સમાજમાં માને પામે છે. છૂટાછેડા કરાયા કરતાં તમે સમાધાનની અંદર આગળ વધો એ બહુ જરૂરનું છે. અને એટલા માટે પત્ની અને પતિ સાથે રહે એ ઈશ્વરની ઈચ્છા છે. અને એટલા માટે કપટથી વર્તવાનું નહીં, ત્યાગ નહીં કરવાનો, જુલમ નહીં કરવાનો અને સાવધાન રહેવાની બહુ જરૂર છે. કારણ કે ઈશ્વર આ બધી બાબતોને ધ્યાનમાં લે છે. અને જો ઈશ્વર ધ્યાનમાં લેતો હોય તો ચેતી જવાની ખાસ જરૂર છે. ને આજે આપણા સમાજની અંદર આપણા બાળકો એ અન્ય વિશ્વાસીઓની સાથેના લગ્ન સંબંધથી જોડાય એના કરતાં આપણા વિશ્વાસીઓની સાથે લગ્ન સંબંધમાં જોડાય કે જેથી કરીને એમનું આત્મિક જીવન એ ઈશ્વર સાથેનું બહુ સારું જળવાઈ રહે, ઘરની અંદર જળવાઈ રહે, ઘરની અંદર જે ઈશ્વરની પવિત્રતા છે જળવાઈ રહે. એ બહુ જરૂરનું છે. એટલા માટે સાવચેતી એ આપણે રાખવી પડશે. અને 17મી કલમ એ કદાચ આપણે જોઈએ તો એ 3જા અધ્યાયમાં જતું રહે, પણ અહીંયા આગળ એ 5મો વિવાદ છે કે ઈશ્વરના ન્યાયનો તેઓ અનાદર કરે છે. આ લોકો એ પ્રશ્ન કરે છે કે દેવનો ઇન્સાફ ક્યાં છે, ઈશ્વર ઇન્સાફ ક્યાં કરે છે. અને એટલે ઈશ્વર તો શું કહે છે કે તમે તમારા શબ્દોથી મને કંટાળો છે, તમે જે શું બોલો છો તમને બોલવાનું ભાન નહીં, તો હું સાંભળવા માગતો નહીં. કંટાળી જાય કોઈ માણસ છે મેં મારે તમે સાંભળવું જ નથી. અત્યાર સુધી તારી બક સાંભળી, હવે મારે સાંભળવું, કારણ કે તમારા શબ્દોમાં કોઈ સાર નથી, તમારા શબ્દોમાં કચકચ છે, તમારા શબ્દોમાં એ કોઈ સારાપણું નથી. સમજ્યા વિચાર્યા વગર તમે બોલ્યા કે ઈશ્વરને ગમતું નથી, કંટાળો ઉપજે છે. અને લખ્યું છે તો પણ તમે પૂછો છો કે સી રીતે અમે કંટાળો ઉપજાવ્યો. ઈશ્વરને કંટાળો આવે તો એ તમને એવું છે કેમ કંટાળો આવે છે. કંટાળો આવે કારણ કે ઈશ્વર કેવી રીતે ન્યાય કરે તમે સમજી શકતા નથી. ઈશ્વર કેવી રીતે જુએ છે તમે સમજી શકતા નથી. અને અહીંયા આગળ લખ્યું છે કે એ લોકોનો વાંધો એ હતો કે દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે અને તેમનાથી તે રાજી થાય છે, અથવા ઇન્સાફી દેવ ક્યાં છે. એટલે કે જે અન્યાયી લોકો છે એમનું બધું ભલું થાય છે, સારું થાય છે, સારા છે અને એમના માટે આશીર્વાદો છે. અને ઈશ્વર એ અન્યાયી લોકો સામે બદલો લેતા નથી, એમનું ભૂંડું કરતા નથી, એમનો ન્યાય કરતા નથી. એવું લાગે ન્યાયનો સમય તમારા ધોરણ પ્રમાણે ના આવે, ઈશ્વર એના ધોરણે કરે. અને તમને જે આશીર્વાદ દેખાય કદાચ આશીર્વાદ ના પણ હોય. ઉદાહરણ તરીકે કોઈ જાડો માણસ છે તો તમે એને એવું કહો કે ઓહો કેટલું સારું ખાવાનું મળતું હશે, પણ એની તકલીફો તમને ના ખબર પડે. પણ જે પાતળો હોય, વ્યવસ્થિત હોય, સારા બાંધાનો હોય તો એ અનહેલ્ધી છે કે ખાવાનું નથી મળતું એવું નથી. એટલે આજે હું આ તો શું કહેવાય કોઈ ખોટું ના લગાડતો, પણ આ એક સામાન્ય સમજ છે કે તમે જે જુઓ છો એનાથી તમે આશીર્વાદ અને શ્રાપ, ઈશ્વરનો ઇન્સાફ અને અન્યાય તમે ના પારખી શકો. અને એટલા માટે રોમન 3:10 બહુ ચોખ્ખું કહે છે કોઈ ન્યાય નથી ને એક પણ નહીં. તમને એવું લાગતું ઈશ્વર અનો ન્યાય કરે તો તમે ન્યાય નથી ને સામેવાળો ન્યાય નથી. ઈશ્વર એના ચોક્કસ સમયે ન્યાય કાળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને ન્યાય તેના થકી થશે. અને જીવનના પુસ્તકમાં જેનું નામ નહીં માલુમ પડે બધાનો કહે છે કે એ શિક્ષા પણ થશે, એ નર્કની અગ્નિમાં નાખવામાં આવશે. અને યસાયા 53 શું કહે છે 6ઠી કલમમાં કે સર્વ બધાએ પટકી ગયા છે, સર્વ પોતપોતાના માર્ગે વળી ગયા છે. બધાએ એ તમે તમારી વાત કરતા હોય, તમને સારા લાગતો હોય ઈશ્વર તમારું સારું કરે, પણ તમે એવા નથી. અને આજે આ પરિસ્થિતિ છે કે ઈશ્વરનો ન્યાય જે છે આપણે સમજવામાં ઘણી બધી વખત ભૂલ ખાઈ ચૂકીએ છીએ. અને અહીંયા આગળ આ લોકો પણ એમની જે વાતો છે ઈશ્વરને ઇન્સાફ જોઈ શકતા નથી ને એ સામે પ્રશ્નો પૂછે તારો ઇન્સાફ ક્યાં છે, ઇન્સાફી દેવ ક્યાં છે.
અને ઈશ્વર સામે સવાલો ઉઠાવે છે. અને આપણે જ્યાં શરૂઆતથી જ એ કચકચ કરનારી અહીંયા આગળ પણ કચકચ કરે છે, પણ ઈશ્વર આજે પણ એ રાહ જુએ છે. અને આ તે સમયના છે કે લોકોના ઈશ્વર સાથેના વિવાદ, અને આપણે આગળ પણ જોઈશું કે કેવી રીતે ઈશ્વર સાથે તેઓ વર્તે છે. આજે કદાચ આપણે પણ આ બધી બાબતોની અંદર હોઈએ તો આપણે ચેતવાની જરૂર છે. ઈશ્વરની ઈચ્છા તો હતી અને આજે પણ છે કે આપણને જીવન મળે, આપણને શાંતિ મળે, અને એટલા માટે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. અને બાઇબલ તો હવે કહે છે કે આપણે બધા જ શું છીએ? બધા જ ઈશ્વરના રાજમાન્ય યાજક વર છે. તમે આમ પાછા બધાને ઘણા મજા પડી જાય. આ સાહેબ જોરદાર વચન છે. આ તો પાદરીઓ માટે ને બિશપો માટે ને પેલા માટે ને ફલાણા માટે ને ઢેકણા માટે છે, આ તો અમારા માટે નથી. તો તમે એ ભૂલ ખાઓ છો, કારણ કે આજે બધા એટલે કોઈ બાકી રહે નહીં, બધા જ એ રાજમાન્ય યાજક વર્ગ છે. દરેક. પહેલો પિત્તર, જો તમે જુઓ, વાંચો પહેલો પિત્તર એનો 2 અધ્યાય અને એની 9મી કલમ. એમાં તો એવું બહુ સ્પષ્ટ લખ્યું છે કે તમે તો પસંદ કરેલી જાતિ, બીજું છે રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોક છો. એનો મતલબ એ થયો કે અન્ય અંદર જે યાજક વર્ગ લખ્યું ને એ તમે છો. અને ઈશ્વર તમને જોઈએ કે તમે ઈશ્વર સાથે એના સેવાની અંદર, એની મંડળીની અંદર, એના કાર્યોની અંદર તમે પણ કેવી રીતે વર્તો છો. અને એટલા માટે ઈશ્વર વાળાઓ આપણા દ્વારા ઘણાઓને જીવન આપવા માગે છે, ઘણાઓને શાંતિ આપવા માગે છે, ઘણાઓને બચાવવા માગે છે. અને ઈશ્વરે એ યાજકનો મતલબ છે એના ઈશ્વરનો દૂત. અને આજે આપણે બધા ઈશ્વરના દૂત છીએ, તો આપણે દૂત તરીકે વર્તીએ, ઈશ્વરની બીક રાખીએ, એના નામથી ડરીએ, સત્ય નિયમ પાડીએ, અધર્મ ના હોવો જોઈએ, પ્રમાણિક અને શાંતિથી ચાલીએ, અને ઘણાઓને દુરાચારથી તે સમય ફેરવવામાં આવે. આજે આપણે પણ બીજાઓને ઈશ્વર તરફ લાવીએ. આશા રાખું છું કે પ્રભુ આપણને આવું જીવન જીવવા, એવું વર્તવા, એવું કરવાને માટે આપણે સર્વને સહાય કરો. આવો પ્રાર્થના કરીએ. કૃપાળુ અને જીવતા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનોને માટે, નાના પ્રકાશને માટે, અને આ વર્તમાન પરિસ્થિતિઓની અંદર પણ અમે તમારી સહાય અને મદદ માંગી લઈએ છીએ. તમારા વચન પ્રમાણે વર્તવા, વધુ અભ્યાસ કરીને જીવનમાં અપનાવવા અમને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગતનો આશીર્વાદ બાઇબલ અભ્યાસમાં જોડાનાર બધાની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.